નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવી અને ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સના સંયુક્ત ઉપક્રમે શરૂ થયેલા પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર પાર્ટ 2 પ્રકરણ નંબર 3 સામાયિક શ્રેણીની આપણે આજે અહીંયા ચર્ચા કરીશું. સામાયિક શ્રેણીનો કુલ ગુણભાર 8 છે અને બોર્ડમાં સેક્શન એ એટલે કે એમસીક્યુમાં એક પ્રશ્ન, સેક્શન બી એટલે કે એસક્યુમાં એક પ્રશ્ન, સેક્શન સી એટલે કે માગ્યા મુજબ જવાબ આપો એમાં 2 માર્ક્સનો એક પ્રશ્ન થિયરી પણ હોઈ શકે અથવા દાખલો પણ હોઈ શકે, અને વિભાગ ઈ એમાં 4 માર્ક્સનો એક પ્રશ્ન અને મોટા ભાગે દાખલો એમાં પૂછવામાં આવતો હોય છે. એટલે ગુણભારની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઈમાં 4 માર્ક્સ સરળતાથી કવર કરવા હોય તો એના માટે આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે. તો સામાયિક શ્રેણી ભણતા પહેલાં આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે સામાયિક ચલ કોને કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા ચલ એવા હોય છે કે જે સમયને અનુસંધાનમાં એમાં બદલાવ આવતો હોય છે. દાખલા તરીકે અનાજના ભાવ, તો સમય સાથે અનાજના ભાવ બદલાતા હોય છે. કોઈ કંપનીનો નફો, સમયની સાથે એનો નફો બદલાતો હોય છે. જન્મદર પણ સમયની સાથે બદલાતો હોય છે. મૃત્યુદર એ પણ સમયની સાથે બદલાય. અને એ જ રીતે આયાત, નિકાસ, ઉત્પાદન વગેરે એવા ઘણી માહિતી છે કે જે સમયને આધારે બદલાતી હોય છે. તો આ સમયને આધારે બદલાતા ચલને સામાયિક ચલ કહેવામાં આવે છે. તો સામાયિક શ્રેણી કોને કહેવાય? તો આપણી પાસે જો સામાયિક ચલને લગતી સમયને આધારે કોઈ શ્રેણી હોય તો એવી શ્રેણીને આપણે સામાયિક શ્રેણી કહી શકીએ. દાખલા તરીકે નફો હોય તેમાં દર વર્ષે ફેરફાર થતો હોય, અમુક વસ્તુનું વેચાણ હોય એમાં દૈનિક ધોરણે ફેરફાર થતો હોય, અમુક ચલરાશિમાં અઠવાડિક ફેરફાર થતો હોય અને અમુક ચલરાશિમાં માસિક ફેરફાર પણ થતો હોય. તો આ સમયે એ ચલરાશિમાં ફેરફાર થતો હોય છે ને આ જે શ્રેણી તૈયાર થાય તેને સામાયિક શ્રેણી કહેવામાં આવે છે. હવે સામાયિક શ્રેણી જે છે એનો ફાયદો શું, એનું મહત્વ શું? તો એમાં 3 વસ્તુ ખાસ યાદ રાખો કે ભૂતકાળની માહિતી આપણે જાણી શકીએ, ભૂતકાળની માહિતી પરથી ભવિષ્યમાં શું ફેરફાર થશે તે જાણી શકીએ, થોડોક વિગતવાર અભ્યાસ કરીએ. દાખલા તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો આપણી પાસે 2007, 8, 9, 10, 11, 12 અને 13 આ 3 વર્ષનો નફો માનો કે આપણી પાસે છે. તો 2015માં એટલે કે આગામી વર્ષમાં અથવા 2014માં એનો નફો કેટલો થશે તે આપણે સામાયિક શ્રેણી પરથી જાણી શકીએ. એટલે કે ભૂતકાળની માહિતી પરથી ભવિષ્ય વિશે અનુમાન કરી શકીએ. અને વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો કે પૂર્વાનુમાન એટલે શું, એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. તો યાદ રાખો, ભૂતકાળની માહિતી પરથી ભવિષ્ય વિશે અનુમાન કરવાની પદ્ધતિને પૂર્વાનુમાન કહેવામાં આવે છે. બીજું, સામાયિક શ્રેણી જે છે એમાં આલેખ પદ્ધતિ અને ન્યૂનતમ વર્ગોની પદ્ધતિ આમ 2 પદ્ધતિ ઉપયોગમાં આવે છે. અને સામાયિક શ્રેણી જે છે એમાં આલેખની પદ્ધતિ એક સરળ પદ્ધતિ છે, પણ એની મર્યાદા એક છે કે એમાં વ્યક્તિએ એની વલણ કિંમતો અલગ અલગ આવે છે અને વ્યક્તિએ વલણ કિંમતો અલગ આવતી હોવાને કારણે એનો ઉપયોગ ઓછો કરવામાં આવે છે. બીજું, ખૂબ જ અનુભવી આંકડાશાસ્ત્રી હોય તો આલેખ પરથી વલણનું આગણન સહેલાઈથી કરી શકે છે. માટે આલેખ પદ્ધતિનો ઉપયોગ ન કરતા મોટા ભાગે ન્યૂનતમ વર્ગોની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે સામાયિક શ્રેણીના વલણનું આગણન કરવાની પદ્ધતિઓના નામ જણાવો. તો 2 પદ્ધતિ, નંબર 1 આલેખની રીત અને નંબર 2 સુરેખ વલણનું અન્વયોજન કરવાની ન્યૂનતમ વર્ગોની રીત. ન્યૂનતમ વર્ગોની રીતના ગુણદોષ પણ પૂછાતા હોય છે. તો યાદ રાખો, ન્યૂનતમ વર્ગોની રીત એ સંગીન રીત છે. સંગીન રીત એટલે આલેખની પદ્ધતિ કરતાં એમાં વલણ કિંમત વધારે ચોક્કસ આપણને મળે છે. બીજું, તેમાં જે પૂર્વાનુમાન કરવામાં આવે છે તે પૂર્વાનુમાન લગભગ સાચું આવે છે અને એની મર્યાદા એ છે કે આ રીત આલેખની રીત કરતાં અઘરી પડે છે અને જો એમાં ગણતરીમાં સહેજ ભૂલ થઈ જાય તો આ ગણન ખોટું આવે છે. એટલે આપણે વાત કરીએ પ્રમાણે કે ભૂતકાળની માહિતી જાણવા માટે સામાયિક શ્રેણીનો ઉપયોગ થાય, ભૂતકાળ પરથી ભવિષ્ય વિશે અનુમાન કરવા માટે પણ સામાયિક શ્રેણીનો ઉપયોગ થાય. ત્રીજું,
નીતિ વિષયક નિર્ણયો લેવા માટે સરકારને સામયિક શ્રેણી ખૂબ જ ઉપયોગી છે. ચોથો મુદ્દો, અલગ અલગ સામયિક શ્રેણીની સરખામણી કરીને આપણે અંદાજ બાંધી શકીએ છીએ કે આપણે પ્રગતિ કરી કે નથી કરી, એટલે એને પ્રગતિનું બેરોમીટર પણ કહી શકાય. દાખલા તરીકે 5 વર્ષના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નફાને આપણે ટાટા ઇન્ડસ્ટ્રીઝ સાથે સરખામણી કરીએ તો બંનેમાં જે ફેરફાર આવશે તેને આધારે આપણે કહી શકીશું કે કઈ કંપની નફો કરતી કંપની છે, કઈ કંપનીમાં આગામી વર્ષમાં વધારે નફો થશે એ આપણે જાણી શકીએ. ત્યારબાદ સામાજિક સંસ્થાઓ જન્મદરના આંકડા માટે, બાળ લગ્નના આંકડા માટે, વિધવાઓના આંકડા માટે પણ સામયિક શ્રેણીનો ઉપયોગ કરતા હોય છે અને આ રીતે સમાજશાસ્ત્રીઓને પણ તે ઉપયોગી બને છે. એટલે એક્ઝામમાં આટલા પ્રશ્નો ખાસ યાદ રાખવા. સામયિક શ્રેણીનું મહત્વ, ત્યારબાદ બીજો મુદ્દો આલેખની પદ્ધતિના ગુણદોષ અને ત્રીજો મુદ્દો ન્યૂનતમ વર્ગોની પદ્ધતિના ગુણદોષ. મોટા ભાગે 2 માર્ક્સમાં આ થિયરી પૂછાતી હોય છે. હવે આપણે સામયિક શ્રેણીની જ્યારે વાત કરીએ છીએ ત્યારે સામયિક શ્રેણીમાં 4 પરિબળો અસર કરતા હોય છે. એ 4 પરિબળો છે: 1 દીર્ઘકાલીન વધઘટ, નંબર 2 મોસમી વધઘટ, નંબર 3 ચક્રીય વધઘટ અને નંબર 4 યાદચ્છિક વધઘટ અથવા અનિયમિત વધઘટ. સામયિક શ્રેણીના 4 ઘટકો છે. નંબર 1 દીર્ઘકાલીન વધઘટ. દીર્ઘકાલીન વધઘટને અંગ્રેજીમાં લોંગ ટર્મ ફ્લક્ચ્યુએશન કહેવામાં આવે છે. તો દીર્ઘકાલીન વધઘટ એટલે શું? તો જે વધઘટ લાંબા સમયગાળાના અંતરે થતી હોય તેવી વધઘટને દીર્ઘકાલીન વધઘટ કહેવામાં આવે છે. એક્ઝામમાં પ્રશ્ન પૂછી શકાય, દીર્ઘકાલીન વધઘટ એટલે શું? તો યાદ રાખો, જે વધઘટ લાંબા સમયગાળાના અંતરે સ્થિર થતી હોય તેવી વધઘટને દીર્ઘકાલીન વધઘટ કહેવામાં આવે છે. તેનું બીજું નામ વલણ છે, એટલે કે ટ્રેન્ડ. તેને વલણ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે અહીંયા ખાસ યાદ રાખવું કે દીર્ઘકાલીન વધઘટનું બીજું નામ છે વલણ. એમસીક્યુમાં બીજો પ્રશ્ન પૂછાતો હોય છે કે સામયિક શ્રેણીનો સૌથી અગત્યનો ઘટક કયો છે? તો યાદ રાખો, સામયિક શ્રેણીનો સૌથી અગત્યનો કે મહત્વનો ઘટક વલણ છે. આમાં પણ 2 પ્રકારના વલણો યાદ રાખવા. નંબર 1 ઘટતું વલણ અને નંબર 2 વધતું વલણ. હવે ઘટતું વલણ એટલે શું ને વધતું વલણ એટલે શું? તો જે કિંમતોમાં જો ઘટાડો થતો હોય તેને ઘટતું વલણ કહેવાય. દાખલા તરીકે વિકાસમાન રાષ્ટ્ર હોય એના મૃત્યુદરમાં ક્રમશઃ ઘટાડો થાય તેને ઘટતું વલણ કહેવાય. તો વધતું વલણ એટલે શું? તો અનાજની ભાવમાં જો ફુગાવાનો દર વધુ હોય અને જો ઉત્તરોત્તર ભાવ વધતા હોય તો તેને આપણે વધતું વલણ કહીએ છીએ. એટલે દીર્ઘકાલીન વધઘટમાંથી આટલી વસ્તુ ખાસ યાદ રાખવી. દીર્ઘકાલીન વધઘટની વ્યાખ્યા એટલે કે જે વધઘટ લાંબા સમયગાળાના અંતરે સ્થિર થતી હોય તેને દીર્ઘકાલીન વધઘટ કહેવાય. તેનું બીજું નામ યાદ રાખવું, તેને વલણ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો મુદ્દો યાદ રાખો, સામયિક શ્રેણીનો સૌથી અગત્યનો કે મહત્વનો ઘટક કયો? તો વલણ. અને ચોથો મુદ્દો યાદ રાખો, તેની સંજ્ઞા યાદ રાખો, તેને y' વડે ઓળખવામાં આવે છે. આટલા મુદ્દા દીર્ઘકાલીન વધઘટ અથવા વલણમાંથી યાદ રાખવા અને લાંબા ગાળાની વધઘટ પણ કહેવામાં આવે. આ આપણે પ્રથમ વધઘટ જોઈ, પ્રથમ ઘટક જોયો. હવે બીજી વધઘટ છે મોસમી વધઘટ. મોસમી વધઘટ એ સૌથી અગત્યની વધઘટ એટલા માટે છે કે તેમાંથી એમસીક્યુ અથવા 2 માર્કની શોર્ટ નોટ અવારનવાર પૂછાતી હોય છે. તો મોસમી વધઘટ સમજી લઈએ. મોસમી વધઘટને અંગ્રેજીમાં સિઝનલ ફ્લક્ચ્યુએશન કહેવામાં આવે છે. માટે એને સંકેતમાં ST વડે દર્શાવવામાં આવે છે. તો મોસમી વધઘટ કોને કહેવાય? તો જે વધઘટ ચોક્કસ સમય દરમિયાન થતી હોય તેને મોસમી વધઘટ કહી શકાય. દાખલા તરીકે ધાર્મિક તહેવારોમાં મીઠાઈની માંગમાં વધારો થાય, ધાર્મિક તહેવારમાં તૈયાર કપડાની માંગમાં વધારો થાય, ચોમાસાની ઋતુ હોય તો રેનકોટ અને છત્રીનું વેચાણ વધારે થાય,
શિયાળાની ઋતુ હોય તો ગરમ કપડાનું વેચાણ વધારે થાય, ઉનાળાની સિઝન હોય તો સુતરાઉ કપડાનું વેચાણ વધારે થાય, ઠંડા પીણાનું વેચાણ વધારે થાય, આઈસ્ક્રીમના વેચાણમાં વધારો થાય. તો આ બધી જે વધઘટ છે મોસમ પ્રમાણે એમાં ફેરફાર થતો હોય છે, માટે તેને મોસમી વધઘટ કહેવામાં આવે. બીજું યાદ રાખવું, મોસમી વધઘટનો આવર્તન કાળ 3 થી 4 માસ હોય છે. ઘણી વખત એક્ઝામમાં 3 થી 4 માસ એવું આપવામાં આવતું નથી, 1 વર્ષ કે તેથી ઓછું એવું પણ લખવામાં આવે છે. તો યાદ રાખો, તો 1 વર્ષ અને તેથી ઓછું લખવામાં આવે તો એ પણ સાચો આન્સર છે. તો અહીંયા મોસમી વધઘટનો આવર્તન કાળ ખાસ યાદ રાખવો, 3 થી 4 માસ. એની સંજ્ઞા યાદ રાખવી એસટી, અને તે અલ્પકાલીન વધઘટ છે, કારણ કે તે ચોક્કસ સમયગાળામાં 1 વર્ષથી ઓછા સમયગાળામાં એ બદલાતો હોય છે, માટે એને આપણે અલ્પકાલીન વધઘટ કહી શકીએ. એના ઉદાહરણ ઘણીવાર પૂછાતા હોય, તો ઉદાહરણમાં ધાર્મિક તહેવારમાં તૈયાર કપડાની માંગમાં વધારો, ધાર્મિક તહેવારમાં મીઠાઈની માંગમાં વધારો, ઉનાળામાં આઈસ્ક્રીમની માંગમાં વધારો, શિયાળામાં ગરમ કપડાની માંગમાં વધારો, ચોમાસામાં છત્રી અને રેનકોટની માંગમાં વધારો. આટલા મુદ્દા યાદ રાખી શકાય. હવે ત્રીજા નંબરની વધઘટની વાત કરીએ. ત્રીજા નંબરની જે વધઘટ છે ચક્રીય વધઘટ છે. ચક્રીય વધઘટને અંગ્રેજીમાં સાયક્લિકલ ફ્લક્ચ્યુએશન કહેવાય છે, માટે તેની સંજ્ઞા સીટી છે. તો અહીંયા યાદ રાખો, ચક્રીય વધઘટ કોને કહેવાય? તો જે વધઘટ તેજી મંદીને કારણે થતી હોય તેને ચક્રીય વધઘટ કહેવામાં આવે છે. તેનું બીજું નામ વ્યાપારી ચક્રો અથવા ધંધાકીય ચક્રો પણ છે. એક્ઝામમાં યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, પૂછી શકાય કે ચક્રીય વધઘટને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો ધંધાકીય ચક્રો અથવા વ્યાપારી ચક્રો તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની સંજ્ઞા પૂછાય તો યાદ રાખવાની સીટી. અને બીજો મુદ્દો એમાં ખાસ યાદ રાખો, તેનો આવર્તન કાળ 10 થી 20 વર્ષનો હોય છે. અહીંયા મિસ્ટેક ન થવી જોઈએ. મોસમી વધઘટનો જે આવર્તન કાળ છે એ 3 થી 4 માસ છે, અને ચક્રીય વધઘટનો જે આવર્તન કાળ છે એ 10 થી 20 વર્ષનો છે. એ ખાસ યાદ રાખવું, અહીંયા મિસ્ટેક્સ વિદ્યાર્થીની થતી હોય છે. હવે આપણે ચોથા પ્રકારની વધઘટની વાત કરીએ. જે ચોથા પ્રકારનો ઘટક છે અને વધઘટ છે તેને અનિયમિત વધઘટ અથવા યાદચ્છિક વધઘટ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેને ઇરેગ્યુલર ફ્લક્ચ્યુએશન અથવા રેન્ડમ ફ્લક્ચ્યુએશન કહેવામાં આવે છે, માટે તેની સંજ્ઞા છે આરટી. તો અનિયમિત વધઘટ કોને કહેવાય પ્રશ્ન થાય? તો જે વધઘટ માટે કોઈ નિયમિતતા જ ના હોય તેવી વધઘટને અનિયમિત વધઘટ કહે છે. દાખલા તરીકે હડતાલ પડે તો ઉત્પાદનમાં ફેરફાર થઈ જશે. દાખલા તરીકે નવી યંત્રતાંત્રિક શોધ થાય તો જૂની વસ્તુથી જે ઉત્પાદન થતું હોય તેની માંગમાં ઘટાડો થઈ જશે. તો આ બધા જે ફેરફાર થયા એ અનિયમિત અથવા યાદચ્છિક ફેરફાર થયા, માટે તેને આપણે અનિયમિત વધઘટ કહીશું. આ 4 વધઘટ ભેગી થઈને જે શ્રેણી બને તેને આપણે સામાયિક શ્રેણી કહીએ છીએ, અને એનું સૂત્ર છે યોગનીય મોડલ YT = Y' T પ્લસ ST પ્લસ CT પ્લસ RT. એમાં ST અને CT જે છે એને અલ્પકાલીન વધઘટ પણ કહેવામાં આવે છે. એટલે એક્ઝામમાં જ્યારે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે અલ્પકાલીન વધઘટ કઈ છે, તો મોસમી વધઘટ અને ચક્રીય વધઘટ એ અલ્પકાલીન વધઘટ છે. યાદચ્છિક વધઘટની વ્યાખ્યા પૂછાય તો યાદ રાખો કે દીર્ઘકાલીન વધઘટ અને અલ્પકાલીન વધઘટ બાદ કર્યા પછી જે વધઘટ વધે તેને અનિયમિત અથવા યાદચ્છિક વધઘટ કહે છે. તો હવે આપણે દાખલો કેવી રીતે ગણાશે તેની ચર્ચા કરીશું. એક્ઝામમાં આવો પ્રશ્ન પૂછાય કે સામાયિક શ્રેણીના ઘટકો જણાવો, તો 4 ઘટક: દીર્ઘકાલીન વધઘટ, મોસમી વધઘટ, ચક્રીય વધઘટ અને યાદચ્છિક વધઘટ. અને યોગનીય મોડેલ પૂછાય તો YT = Y' T પ્લસ ST પ્લસ CT પ્લસ RT. એમાં ST અને CT એટલે અલ્પકાલીન વધઘટ. હવે આલેખની રીતની આપણે વાત કરી કે એની મર્યાદાઓને કારણે મોટા ભાગે ન્યૂનતમ વર્ગોની પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. તો ન્યૂનતમ વર્ગોની પદ્ધતિનો દાખલો કેવી રીતે ગણાય તેની આપણે ચર્ચા કરીએ.
ન્યૂનતમ વર્ગોની પદ્ધતિમાં બે પ્રકારે દાખલા પૂછી શકાય, સીધી રીત અને ટૂંકી રીત. અને જો ચોખવટ ન હોય તો કોઈ પણ પદ્ધતિએ તમે દાખલો ગણી શકો. અહીંયા સૌ પ્રથમ આપણે ટૂંકી રીતની વાત કરીશું, તેને પરિવર્તિત ચલ ડબલ્યુની રીત પણ કહેવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો આ સ્ટેપ પ્રમાણે દાખલા ગણવામાં આવે તો દાખલામાં ખોટું પડવાનો ક્યાંય અવકાશ રહેતો નથી. માટે વિદ્યાર્થી મિત્રોએ ખાસ આ સ્ટેપ્સ મગજમાં ક્લિયર કરી લેવા. સ્ટેપ નંબર 1, વર્ષ, માસ કે ચરણ અને ચલ રાશિ YT આપેલા હશે. અહીંયા સામયિક શ્રેણી ભણીએ છીએ માટે સમય આધારિત જ માહિતી હોય, એટલે કે વર્ષ હોઈ શકે, માસ હોઈ શકે, ચરણ હોઈ શકે જેને આપણે T તરીકે દર્શાવીશું અને ચલ રાશિને આપણે YT વડે દર્શાવીશું. એક્ઝામમાં ઘણીવાર એવો પ્રશ્ન પૂછાય છે કે સામયિક શ્રેણીના અંગો જણાવો. તો અંગો જ પૂછે તો 2 લખવાના, ઘટકો પૂછે તો 4 લખવાના. અંગોમાં 2 અંગ, 1 સમય T અને ચલ રાશિ YT. અને ઘટકો પૂછે તો અગાઉ ભણ્યા તેમ 4 ઘટક: દીર્ઘકાલીન વધઘટ, મોસમી વધઘટ, ચક્રીય વધઘટ, યાદચ્છિક વધઘટ. હવે સ્ટેપ નંબર 2, T બાર શોધીશું. T બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા T અપોન N. ત્યારબાદ Y બાર T શોધવા, એટલે કે સિગ્મા YT અપોન N. T બાર અને Y બાર શોધ્યા પછી W નો કોલમ બનાવો. તો W ઇઝ ઇક્વલ્સ ટુ T માઇનસ T બાર. જો N યુગ્મ હોય એટલે કે બેકી સંખ્યા હોય તો W બરાબર 2 ઇન્ટુ T માઇનસ T બારનું કોલમ બનાવો. અહીંયા ખાસ યાદ રાખવું, જો N યુગ્મ હોય, બેકી સંખ્યા હોય તો W ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ T માઇનસ T બાર. અને જો અયુગ્મ સંખ્યા હોય તો W ઇઝ ઇક્વલ ટુ T માઇનસ T બાર. W નું કોલમ બની ગયા પછી W સ્ક્વેર અને WYT ના કોલમ બનાવો. આ કોષ્ટક તૈયાર થઈ ગયા પછી B શોધવાનો છે. B ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા WYT અપોન સિગ્મા W સ્ક્વેર. B શોધી લીધા પછી A શોધવાનો છે. A ઇઝ ઇક્વલ ટુ Y બાર T, એટલે કે અહીંયા જે Y બારનો આન્સર આગળ આવ્યો હશે તે જ આન્સર આપણે અહીંયા લખવાનો છે. ત્યારબાદ Y કેપ શોધો. Y કેપ ઇઝ ઇક્વલ્સ ટુ A પ્લસ BW. અહીંયા W આગળ આપણે કોષ્ટકમાં શોધેલા હશે. W બરાબર T માઇનસ T બાર, અને જો N યુગ્મ હશે તો 2 ઇન્ટુ T માઇનસ T બાર. તો અહીંયા W ની જગ્યાએ આપણે અહીંયા T માઇનસ T બાર લખીશું. કયા સંજોગમાં? N અયુગ્મ હશે તો. અને જો N યુગ્મ હશે તો W ની જગ્યાએ 2 ઇન્ટુ T માઇનસ T બાર લખીશું. જો આટલા સ્ટેપ્સ કવર કરી લેવામાં આવે અને મગજમાં ક્લિયર રાખવામાં આવે તો દાખલામાં ક્યાંય તકલીફ પડવાની શક્યતા નથી. હવે આપણે એનો દાખલો જોઈએ. નીચેની માહિતી પરથી વર્ષ 2008 માટેની રાષ્ટ્રીય આવકની અંદાજિત કિંમત મેળવો. અહીંયા આપણી પાસે ભૂતકાળના વર્ષો 2000, 2001, 2002, 2003, 2004 એમ 5 વર્ષો આપેલા છે. અહીંયા એના પરથી આપણે ભવિષ્યનું વર્ષ એટલે 2008 એનો અંદાજ આપણે મેળવવો છે. તો સૌ પ્રથમ વર્ષ અહીંયા આપેલું છે, સ્ટેપ નંબર 1 કીધું હતું એ પ્રમાણે. બાજુમાં રાષ્ટ્રીય આવક જેને ચલ રાશિ કહીશું YT, 42, 79, 92, 105 અને 102. અહીંયા ખાસ ધ્યાન રાખવું, 100 કરોડ ડોલરમાં આપણને રાષ્ટ્રીય આવક આપવામાં આવી છે. T અને YT આપણને આપેલા છે. અહીંયા T લખવા માટે ક્રમશઃ એને નંબર આપી દઈશું 1, 2, 3, 4 અને 5. ઘણી વખત એવું પણ હશે 10-10 વર્ષનો ગેપ હશે તો પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્રમ તો આ જ આપવાનો છે 1, 2, 3, 4, 5. 10, 20, 30, 40, 50 એવો કોઈ ક્રમ આપવાનો નથી. એટલે ટીમાં 1, 2, 3, 4 અને 5. ત્યારબાદ W નો કોલમ બનાવીશું. W નું કોલમ T માઇનસ T બાર. T બારનો આન્સર આપણે પહેલાં શોધવો પડશે. તો T બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા T અપોન N. અહીંયા 1, 2, 3, 4 અને 5 એનો સરવાળો થશે 15. કુલ સંખ્યાઓ 1, 2, 3, 4, 5 એટલે 15 ભાગ્યા 5 બરાબર 3. આ આપણને T બારની કિંમત મળી. ત્યારબાદ Y નો સરવાળો કરીએ.
42, 79, 92, 105, 102 જે 420 છે. વાય બાર ટી શોધીશું તો 420 ભાગ્યા 5 સંખ્યાઓ છે માટે 5 એટલે વાય બારની કિંમત 84 મળે. સ્ટેપ પ્રમાણે હવે ડબલ્યુનું કોલમ ટી માઇનસ ટી બારની કિંમત 3 છે. 1 માંથી 3 જાય -2, 2 માંથી 3 -1, 3 માંથી 3 0, 4 માંથી 3 1 અને 5 માંથી 3 2. અહીંયા હંમેશા 0 આન્સર આવવો જોઈએ. ત્યારબાદ WYT ને W² નું કોલમ બનાવ્યું છે. WYT એટલે W અને Y નો ગુણાકાર, 42 અને -2 નો ગુણાકાર -84, 79 અને -1 નો ગુણાકાર -79, 92 અને 0 નો ગુણાકાર 0, 105 અને 1 નો ગુણાકાર 105, 102 અને 2 નો ગુણાકાર 204. આનો સરવાળો કરીશું 146. W² W ની કિંમતના સ્ક્વેર કરીશું. 2 નો સ્ક્વેર 4, 1 નો સ્ક્વેર 1, 0 ના 0, 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4. એનો સરવાળો 10. સ્ટેપ પ્રમાણે B ઇઝ ઇક્વલ ટુ સિગ્મા WYT અપોન સિગ્મા W² જે 146 આવ્યા છે છેદમાં 10 14.6. B શોધ્યા પછી A શોધીશું. A ઇઝ ઇક્વલ ટુ વાય બારનો જે આન્સર આવ્યો છે 84 એ જ લખવાનું છે. ત્યારબાદ y કેપ t ઇઝ ઇક્વલ ટુ A પ્લસ BW. A ની કિંમત આપણી પાસે 84 છે, B ની કિંમત 14.6, W ની જગ્યાએ આપણે લખવાનું છે T માઇનસ T બાર. અહીંયા ટી બારની કિંમત 3 મળી ગઈ હતી માટે ટી બારની જગ્યાએ 3 લખવાના છે. તો 84 પ્લસ 14.6 ઇન્ટુ ટી માઇનસ 3. હવે 2008 માટે પૂર્વાનુમાન કરવું છે તો 2004માં જો 5 નંબર હોય તો 2005માં 6 નંબર, 2006માં 7 નંબર, એ જ રીતે 2008માં 9 નંબર આવશે. તો 2008માં 9 નંબર મૂકીશું અહીંયા ટીની જગ્યાએ 9 મૂકતા અને સાદુરૂપ આપતા જે આન્સર આવશે એ આપણો ફાઇનલ આન્સર હશે. અને અહીંયા 171.6 જે આવે છે એકમ લખવો જરૂરી છે. $100 કરોડ માટે 171.6 કૌંસમાં $100 કરોડ લખીશું. અને જો આ રીતે સ્ટેપ્સ યાદ રાખીને દાખલો ગણવામાં આવે તો કોઈ જ તકલીફ પડશે નહીં. તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકશો. અને આજના એપિસોડમાં સામાયિક શ્રેણી વિશે જે અભ્યાસ કર્યો તે તમને પૂરેપૂરો સમજાઈ ગયો હશે તેવી અપેક્ષા સાથે અહીંયા વિરમું છું.